અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ ખતરાના નિશાન પર છે। શહેરમાં ધૂળ અને ધુમાડાના કારણે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સતત ધુમ્મસના કારણે લોકોને પણ પરેશાની થઈ રહી છે। અમદાવાદનો સરેરાશ AQI 215 થી વધુ નોંધાયો છે। થલતેજમાં 235 જ્યારે બોડકદેવમાં 225 AQI નોંધાયો છે। CP-નગરમાં 221 નોંધાયો છે AQI। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ગ્યાસપુરમાં પણ 217 જેટલો AQI છે। રખિયાલમાં 209 AQI નોંધાયો છે। સેટેલાઇટ વિસ્તારમાં 215 જ્યારે શાહીબાગમાં 217 AQI નોંધાયો છે। તો બીજી તરફ સાઉથ બોપલમાં 224, સોનાની ચાલી પર 222 જેટલો AQI નોંધાયો છે। વસંતનગરની વાત કરીએ 227 AQI, ઉસ્માનપુરામાં 216 AQI નોંધાયો છે। સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે। વિઝિબિલિટી ઓછી થઈ રહી છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। આ વચ્ચે શહેરભરમાં અમુક લોકો માસ્ક પહેરતા હવે થયા છે। અમદાવાદ શહેરમાં વાયુ સ્તરમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો છે। શહેરમાં વાયુ પ્રદૂષણ હવે ખતરાના નિશાન પર આવી પહોંચ્યો છે। સરેરાશ AQIની આપણે વાત કરીએ 215 થી વધુ છે અને બીજી તરફ અલગ અલગ વિસ્તારોની પણ આપણે વાત કરી મોટાભાગના વિસ્તારોમાં લગભગ બધી જ જગ્યાઓ પર 200 થી ઉપર AQI નોંધાયું છે અને બીજી તરફ હવે ચિંતાનો પણ વિષય રહ્યો છે। શહેરભરમાં ધુમાડાના કારણે અને સતત વધતા જતા પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા સતત નબળી પડી રહી છે અને જેના કારણે લોકોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરનો સરેરાશ AQI 215 થી વધુ નોંધાયો છે। વસંતનગર વિસ્તારમાં પણ 227 જેટલો AQI નોંધાયો છે। બોડકદેવમાં 225 જેટલો AQI નોંધાયો છે। બીજી તરફ ગુમામાં પણ 216 જેટલો AQI નોંધાયો છે। ગ્યાસપુરમાં 217 AQI નોંધાયો છે। ખરાબ શ્રેણીએ છે। અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક તરફ વિઝિબિલિટી પણ ઓછી છે। સામાન્ય શરદીમાં અત્યારે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે આવનારા સમયમાં ધુમ્મસ હજુ વધી શકે છે। દિવાળી પછી સતત પ્રદૂષણમાં એક તરફ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ હવે વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે ધુમ્મસના કારણે। એ પછી ધુમાડો હોય શહેરભરમાં અમુક જગ્યાઓ પર પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે। તો પ્રદૂષણના સ્તરમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તેને જ લઈને પરિસ્થિતિ કયા પ્રકારની છે ગુજરાતમાં જાણવા માટેનો પ્રયત્ન કરીશું। આપણી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમદાવાદથી જોડાયા છે। દેવેન ચિત્ર એસોસિએટ એડિટર જોડાયા છે અને સાથે જ વડોદરાથી અમિત ઠાકોર એસોસિએટ એડિટર આપણી સાથે જોડાયા છે। ત્રણેય સાથે વાત કરીશું। સૌથી પહેલા ભાવેશ, અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સતત પ્રદૂષણ વધી રહ્યું છે અને હવે લોકોને સમસ્યા પણ થઈ રહી છે। માસ્ક પહેરીને નીકળતા થયા છે લોકો। લવલીન, જે પ્રકારે અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ સામે આવી રહ્યા છે, અત્યારે આપણે સીધા જ દ્રશ્યો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ પાસેના બતાવી રહ્યા છીએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે ધુમાડાભર્યું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કારણ કે અમદાવાદમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 225 અને 215ની વચ્ચે રમી રહ્યું છે। કારણ કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ સામે આવ્યા છે। થલતેજ જે વિસ્તાર છે જે શહેરના પશ્ચિમમાં આવેલો છે તેમાં 235 એર ક્વોલિટી ઇન્ડેક્સ આવી રહ્યું છે અને અન્ય વિસ્તારો જેમાં ગ્યાસપુર હોય, રખિયાલ હોય, સેટેલાઇટ, શાહીબાગ, સાઉથ બોપલ, સોનીની ચાલી, વસંતનગર, ઉસ્માનપુરા એ દરેક જગ્યાએ 200 થી 225, 230 સુધીના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ સામે આવી રહ્યા છે। અને શહેરમાં વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી જે ધૂળની ડમરીઓ શહેરમાં વાતાવરણમાં પ્રસરે છે તેના કારણે પણ આ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ઉપર જઈ રહ્યો છે। બીજી તરફ અલગ અલગ જગ્યાઓ પર જે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય કે પછી પીણાના ડમ્પિંગ સાઇટ ઉપર જે કચરો સળગતો હોય તેનો ધુમાડો હોય તેના કારણે પણ આ હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે જે રીતે સરેરાશ અમદાવાદમાં 215 જોવા મળી રહ્યું છે અને જેના કારણે સવારે વાત કરીએ તો 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી શહેરના તમામ જે વિસ્તારો છે કે જ્યાં વિઝિબિલિટી લો થઈ જતી હોય છે અને જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે અને બીજી તરફ જે લોકોને શ્વાસની તકલીફ છે તે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોય, અમુક લોકોએ માસ્ક પહેરવાના શરૂ કર્યા હોય અને આ વાયુ પ્રદૂષણના કારણે જે ખાસ કરીને સિનિયર સિટીઝન છે, વૃદ્ધો છે કે પછી સગર્ભા મહિલાઓ છે અને બાળકો છે તેમને તકલીફ પડી શકે છે અને શ્વાસની નવી નવી બીમારીઓ તેમનામાં પ્રસરે તેવી અત્યારે શક્યતાઓ
જોવા મળી રહી છે. લવલી. બિલકુલ ભાવેશ, આપ જોડાયેલા રહેજો. અમિત, આપની અત્યારે વડોદરામાં ઉપસ્થિતિ છે, કેવો માહોલ છે ત્યાં, એક્યુઆઈ કેટલો નોંધાયો છે, અને બીજી તરફ લોકોને ખાસ કરીને સાવચેત કેવી રીતે રહેવું જોઈએ આવા સમયમાં? જેમ રાજ્યના અન્ય શહેરો અને અન્ય ભાગોમાં એક્યુઆઈ સતત હાઈ જઈ રહ્યો છે, તેમ વડોદરામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે વડોદરા પણ એ રાજ્યના મેટ્રો સિટીઝમાંનું એક છે અને તેમાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ખૂબ છે. વડોદરામાં અને વડોદરાની આસપાસ ખૂબ મોટી સંખ્યામાં જીઆઈડીસીઓ આવેલી છે અને એટલા માટે જ ઉદ્યોગો જ્યારે જે સિટીના એરિયામાં ખૂબ વધારે પ્રમાણમાં હોય ત્યાં સામાન્ય રીતે તેનો જે એક્યુઆઈ છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, હાઈ રહેતો હોય છે. અને અત્યારે પણ વડોદરામાં 190 થી 200ની વચ્ચે એક્યુઆઈ છેલ્લા એક સપ્તાહથી સતત નોંધાઈ રહ્યો છે. અને આપ હવામાં પ્રદૂષણ જોઈ શકો છો. સવારમાં એટલી ઠંડી નથી કેટલું ધુમ્મસ પડે, પરંતુ જે ફોગી વાતાવરણ દેખાઈ રહ્યું છે, એટમોસ્ફિયર દેખાઈ રહ્યું છે, એ પ્રદૂષણનું પ્રમાણ જે વડોદરાની હવામાં પ્રસરેલું છે તે જોઈ શકાય છે. આ વડોદરાનો નિઝામપુરા અને છાણી વિસ્તાર એરિયા છે. એ વિસ્તાર કે જેની આસપાસ આઈપીસીએલ, જીઆઈપીસીએલ, જીએસએફસી રિફાઇનરી જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ, મોટા સાહસો જે રાજ્ય અને કેન્દ્ર સરકારના છે તે આવેલા છે. અને તેની આસપાસ જે હવા છે એ આ રીતે છેલ્લા ઘણા દિવસથી પ્રદૂષણની માત્રા હવામાં ખૂબ દેખાઈ રહી છે. આ ઉપરાંત મકરપુરા જીઆઈડીસી, મંજુસર જીઆઈડીસી, પહોર જીઆઈડીસી જેવા મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ પણ વડોદરામાં છે. તેની આસપાસના જેટલા પણ એરિયાઝ છે ત્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત હાઈ જઈ રહ્યો છે. અને તેને કારણે વડોદરામાં પણ હવા એટલી પ્રદૂષિત બની છે જે અનહેલ્ધી કહી શકાય. કારણ કે શ્વાસ લેવામાં આ સમયે ખૂબ તકલીફ પડતી હોય છે. જે પાર્ટિકલ્સ છે હવામાં, જે દૂષિત પાર્ટિકલ્સ છે હવામાં, જે ડેન્જરસ છે એ ખૂબ પ્રસરેલા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઉપરાંત વડોદરાની આસપાસ નવા કન્સ્ટ્રક્શન્સ પણ ખૂબ થઈ રહ્યા છે. નવા એરિયાઝ ડેવલપ થઈ રહ્યા છે. આ તરફ ભાયલી છે, આ તરફ આજવા ચોકડીની પહેલી તરફનો જે વિસ્તાર છે, આ એવા એરિયા છે વડોદરાની જે બાઉન્ડ્રીઝ છે તેની બહાર ખૂબ એરિયા ડેવલપ થઈ રહ્યા છે. અને એટલા માટે કન્સ્ટ્રક્શન ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. અને ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી જે ધૂળની ડમરીઓ ઉડે છે તે પણ હવામાં ભળે છે અને તેને કારણે હવાનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ તરફ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલાક મેજર્સ લેવાની જરૂર છે, કેટલીક સૂચનાઓ જારી કરવાની જરૂર છે સરકાર, તંત્ર અને જેપીસીબી ત્રણેય, જેથી કરીને લોકો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે હાઈ જઈ રહ્યો છે તેની જે માત્રા વધી રહી છે અને તેનું જે પ્રમાણ છે ખૂબ ડેન્જરસ રીતે હાઈ જઈ રહ્યું છે તેનાથી લોકો બચી શકે. એટલા માટે તંત્રએ તકેદારી રાખીને કેટલીક સૂચનાઓ પણ જારી કરવી ખૂબ જરૂરી બને છે અત્યારે. બિલકુલ દેવેના, આપની તરફ આવીશ, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ છે ત્યાં, પ્રદૂષણ બોર્ડનું શું કહેવું છે, અને આવનારા સમયમાં ત્યાં પણ પ્રદૂષણ વધી શકે તે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સિટી તરીકે આપણે જાણી રહ્યા છીએ અને જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ કન્સ્ટ્રક્શન સાઇટનું હોય કે પછી જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે તે સુરતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા સતત આજે હવામાનમાં જે હવાનું શુદ્ધિકરણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે જોઈએ તેટલા સફળ થઈ રહ્યા નથી. તાજેતરની અંદર સુરત શહેરને શુદ્ધ હવાને લઈને જે પ્રકારે એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ લીધા બાદ પણ સુરત શહેરની અંદર અત્યારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર જે પ્રકારના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે. કોરોના બાદ લોકોને ફેફસાની તકલીફ પણ હતી જ, અને આ પ્રકારે જો સતત હવામાનની અંદર પ્રદૂષણ ફેલાતું રહેશે અને જે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે 200 પાર વારંવાર થઈ રહ્યું છે તેના કારણે લોકોને શ્વાસના ઘણા બધા જે રોગો છે તે થઈ શકે છે. ખાસ કરીને સવારના સમય દરમિયાન લોકો વોકિંગ કરવા જતા હોય છે, બાળકો શાળાએ જતા હોય છે, તો તે દરમિયાન પણ જે હેલ્થ ઇસ્યુ છે તે હવે ધીરે ધીરે સામે આવી શકે છે. તો કોર્પોરેશન દ્વારા જે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં સંપૂર્ણ સફળતા નથી મળતી. બીજી તરફ ગુજરાત પ્રદૂષણ બોર્ડ જે છે સુરતનું તે હંમેશા નિષ્ક્રિય હોય તેવું આપણને જણાય છે. જ્યારે આ પ્રકારની એર ક્વોલિટી જોવા મળતી હોય ત્યારે જે ઔદ્યોગિક ગૃહો જે છે, જે જીઆઈડીસીઓ છે, જે હજીરા સહિતના જે ઔદ્યોગિક પટ્ટાઓ છે ત્યાં આગળ આ જે પ્રદૂષણ છે તેને નિયંત્રણ આવવા માટે કેમ કોઈ સખ્તાઈથી પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યારે સુરત શહેરને દેશમાં નંબર 1 શુદ્ધ હવા માટેનો જ્યારે એવોર્ડ મળતો હોય અને તે શહેરની અંદર જો આ પ્રકારની સ્થિતિ હોય તો આપણે સમજી શકીએ છીએ કે વહીવટી તંત્ર જે પ્રકારનું ફોકસ રાખવું જોઈએ, એર ક્વોલિટી સુધારવા માટેના જે પ્રયાસો થવા જોઈએ તેના ઉપર જે નિયંત્રણ હોવું જોઈએ તે પ્રકારનું નિયંત્રણ હાલ દેખાતું નથી.
બિલકુલ, અને હવે રાજકોટની પણ પરિસ્થિતિ સમજી લઈએ. સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે. રવિ, કેવો પ્રકારનો માહોલ છે રાજકોટમાં? ખાસ કરીને વર્કિંગ સાઇટ્સ અત્યારે વધી રહી છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને પ્રદૂષણ પણ વધી રહ્યું છે. જી જરૂરથી જણાવી દઉં લવલીન, વાત કરીએ એક્યુઆઈની તો રાજકોટમાં પણ જે રંગીલું શહેર છે હવે તે પ્રદૂષણવાળું થતું જાય છે. રાજકોટમાં પણ જે એક્યુઆઈ છે 200થી 300ની આજુબાજુ જતું જોવા મળે છે. આ ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં જે શિયાળાની વાત કરવામાં, શિયાળાની જે રચકણો ઉડતી હોય છે તેને લીધે સવારના સમયે અને મોડી રાત્રિના સમયે જે પોલ્યુશન વધુ જોવા મળતું હોય છે. સાથે સાથે વાત કરીએ જે અમુક વિસ્તારો છે, આ જામટાવર છે, સોરઠિયાવાડી છે, જેવા અનેક વિસ્તારો છે જ્યાં વધુ પ્રમાણમાં વાહન ચાલકોની અવરજવર થતી હોય છે, ત્યાં આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. સાથે સાથે લોકોને એ પણ અપીલ કરવામાં આવે છે કે જ્યારે આવા સમયે તમે નીકળતા હોય ત્યારે માસ્ક પહેરો, જેથી તમે સ્વસ્થ રહી શકો. અને વૃક્ષોની વાત કરવામાં આવે તો વૃક્ષો પણ જેટલા હોવા જોઈએ રાજકોટમાં તેની કમ્પેરિઝનમાં ઓછા છે, ત્યારે વૃક્ષોનું પણ વાવેતર વધવું જોઈએ. લોકોએ પોતે પણ જાગૃત બનશે, પોતાની સ્વાસ્થ્ય માટે પોતે વધુ જાગૃત બનવું પડશે. અને શહેરના જે કેટલીક જગ્યાએ બાંધકામો ચાલતા હોય છે જેની ડસ્ટ ઉડતી હોય છે તેને લઈને પણ એર પોલ્યુશન છે વધતું હોય છે. ત્યારે લોકો પોતે તકેદારી રાખે અને આરોગ્યની ખાસ તકેદારી રાખે. તંત્ર પણ વધુ સતર્ક બને તે પણ ખૂબ જરૂરી છે. જાણે કે શહેરી વિસ્તાર હોય તો ત્યાં બાગ બગીચાઓનું વધુ વધારવામાં આવે અને જે એર પોલ્યુશન થઈ રહ્યું છે તેને સાવચેતી રૂપે જે પગલાં લેવા જોઈએ તે એર પોલ્યુશનને લેવા જોઈએ. પાણીના છંટકાવ છે તે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે ખૂબ જરૂરી છે. જી લવલીન. બિલકુલ, આપ તમામ સાથે જોડાયા તે બદલ આભાર. અત્યારે જે પરિસ્થિતિ રાજ્યભરમાં જોવા મળી રહી છે મોટાભાગના શહેરોમાં, એક ખૂબ જ વધારે કારણ એ પણ છે કે જેટલા વૃક્ષો હોવા જોઈએ તે નથી. અત્યારે વર્કિંગ સાઇટ્સમાં સતત કામગીરીના કારણે રાજ્યભરમાં વૃક્ષોની સંખ્યા પણ સતત ઓછી થઈ રહી છે અને બદલામાં શહેરભરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.